મિત્રો આ છે વાસી ઉત્તરાયણનો માહોલ। આજ છે વાસી ઉત્તરાયણ। મિત્રો આશા કરું છું બધા માટે ઉત્તરાયણ સારી ગઈ છે। તો મિત્રો હવે આપણે સાથે મળીને એક જ કામ કરવાનું છે। તો જે લોકોના છત પર રહેલા દોરાની ગુચ્ચું એકઠી કરવી જોઈએ, જેથી કોઈ પક્ષીના પગમાં તે ફસાઈ ન જાય। તો મિત્રો સૌએ સાથે મળીને પોતપોતાના છત પરથી બાકી રહેલા દોરા એકસાથે ભેગા કરી તેને યોગ્ય જગ્યાએ વાપરવા જોઈએ, જેથી કોઈ પક્ષીનો જીવ બચી શકે। મિત્રો ચાલો સાથે મળીને દોરા ભેગા કરીએ અને છતને સાફ કરી દઈએ। તો મિત્રો ચાલો સાથે મળીને આપણે બધા દોરા એકઠા કરી લઈએ, જેથી કોઈ પક્ષીનો જીવ બચી શકે। જોઈ શકો છો મિત્રો બધા મારા દોરા એકઠા કરી રહ્યા છે। જો આવા ગુચડાઓ છત પર રહી જવાથી કોઈ પક્ષીના પગમાં ભરાઈ રહેતા હોય છે। તો આપણે પોતપોતાના છત પરથી બધા દોરા એકઠા કરી લેવા જોઈએ। બહુ પડે તો જો હા સાહેબ મસ્ત વિકેટ આવે। તો મિત્રો આશા કરું છું તમે પણ પોતાની છત ઉપરથી દોરા એકઠા કરી લેશો। જોઈ શકો છો અમે પણ એકઠા કરી રહ્યા છીએ। તો ચાલો ફટાફટ લાગી જાઓ કામ પર અને છત પર રહેલા દોરા ભેગા કરી લઈએ અને તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીએ। લઈ લે મિત્રો આપ સૌએ પણ પોતાની છત સાફ કરશો એ મને આશા છે, જેથી કરીને કોઈ પક્ષી બચી શકે। જોઈ શકો છો મિત્રો અમે વધી રહેલા દોરાને એકઠા કરી રહ્યા છીએ। તમે દોરા ભેગા કરો સાગર। જો ગાઈસ આ બધા દોરા ભેગા કરે છે કોઈ પક્ષી કુલદીપ આપણે પતંગ તો ચગાવી લીધી, હવે છત પર વધી રહેલા દોરા બાકી રહેલા દોરાને શું કરવું જોઈએ? આને તો અત્યારે શિયાળાની સિઝન ચાલે છે, તો આને તો આપણે તાપમાં જ ઉપયોગ કરીશું। જે બીજી પતંગો આમ વિવિધ જગ્યાએ પડી હોય એમને સળગાવીને તાપ કરશું, એમના દોરા વગેરે બાળી દઈશું આપણે। તમે જોઈ શકો છો અમારા ભાઈઓ અત્યારે જોડી જ રહ્યા છે। હા ભાઈ જોઈ શકો છો દોરા એકઠા કરી રહ્યા છે, જેથી કોઈ પક્ષીઓના પગમાં ભરાઈ ના રહે। તો મિત્રો આશા કરું છું અમારો બ્લોગ તમને ગમ્યો હશે। બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને મળીએ નવા બ્લોગની અંદર। જય માતાજી।